हेलो फ्रेंड्स, सोनीमाला जय श्री कृष्ण। आज આપણે આ વિડીયોમાં જોઈશું જે આ બધા કાપલા છે એનામાંથી આપણે નાનો તકિયો બનાવીશું। તો તેના માટે મેં એક પોલિથીન કાપવાની જે બેગ આવે છે એ લીધેલી છે। હવે એને ઉપરથી આટલી કટ કરી દેવાની છે અને આ બધા જ કપડાં છે 8 થેલીની અંદર આપણે ભરવાના છે। ઉપરથી જે હેન્ડલનો ભાગ હતો એને કટ કરી દીધેલું છે। હવે જે આપણે ડ્રેસ, બ્લાઉઝ, ચણિયાચોળી જે બધું બનાવતા હોય એનામાંથી જે સાઈડમાંથી નીકળતા હોય એ જ બધા કપડાં છે વેસ્ટેજ તે આ બેગમાં ભરી દેવા। આવી રીતના બધા જ કપડાં બેગની અંદર ભરી દીધા છે। હવે આવી રીતના રાખીને અહીંયા આપણે એક સિલાઈ કરી દેવાની છે। સોફાના જૂના કવર છે એનો જ આપણે કવર બનાવવા માટેનો ઉપયોગ કરીશું। તો આવી રીતના વ્યવસ્થિત અંદર રાખીને અહીંયા આગળ આપણે એક સિલાઈ કરી દઈશું। તમે જોઈ શકો છો સરસ એક સિલાઈ થઈ ગઈ છે। ફરી બીજી એક સિલાઈ કરી દઈશું। હવે આ જે સોફાના જૂના કવર હતા એ લીધેલા છે અને ચોરસના માપના એવી રીતના કટિંગ કરી લીધેલા છે। તમે જોઈ શકો છો સાઈડમાંથી 1-1 ઇંચ જેટલું વધારાનું લીધેલું છે અને આપણે ચારે બાજુ હવે એને સિલાઈ કરી દઈશું। હવે આપણે એને ચેનવાળું બનાવવાનું છે। તો ચેનવાળું બનાવવા માટે ઉપરથી એક બાજુનું કટિંગ કરી દઈશું અને એનું માપ બતાવી દઉં છું। 14 ઇંચની લંબાઈ છે અને 14 ઇંચની પહોળાઈ છે। આટલું ચોરસ 2 ટુકડા લીધેલા છે। હવે ઉપરથી કોઈપણ એક બાજુથી આપણે 3 ઇંચનું કે 3.5 ઇંચનું કટિંગ કરી દઈશું। અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે આપણે 3 ઇંચ 3.5ની ઉપર આવી રીતના માર્ક કરીને ત્યાંથી આપણે કટિંગ કરવાનું છે ચેન મૂકવા માટે। એક જ બાજુ ચેન મૂકવાની છે એટલે એક પીસ પર જ આવી રીતના કટિંગ કરીને ચેન મૂકી દઈશું। હવે આ કાપડનો છતો ભાગ છે અને આ જે ચેન છે એને ઊંધી સાઈડ લગાવવાની છે। આવી રીતના થોડું આગળ આવી રીતના અડધો 1 ઇંચ જેટલું આગળ રાખવું અને અહીંયા ઘડી સિલાઈ કરવાની છે। આ સોફાનું કાપડ જાડું છે એટલે એને અસ્તરની જરૂર નહીં પડે। હવે આપણે એને ચેન પર સિલાઈ કરવી છે। વધારાની છે ચેન છે એને આવી રીતના કટ કરી દઈશું। હવે આ બીજું છે આપણે 3.5 ઇંચનું કટિંગ કર્યું હતું તેને પણ હવે આવી રીતના અહીંયા જોઈન્ટ કરી લઈશું। ચેનનો છતો ભાગ છે આ અને આ કાપડનો ઊંધો ભાગ છે। આવી રીતના કાપડ મૂકીને સિલાઈ કરી દેવાની છે। તો તમે કાપડનો બનાવતા હોય આવી રીતના કવર તો અસ્તર મૂકીને કરશો તો વધારે સારું રહેશે અને સ્પંજ મૂકો તો પણ સારું રહેશે। આ સોફાનું કાપડ છે એ જાડું છે એટલે મેં સ્પંજ પણ નથી મૂક્યું અને નથી અસ્તર મૂક્યું। સિલાઈ થઈ ગઈ છે। હવે આપણે એને અંદર લોકને ઇન્સર્ટ કરીશું। લોક પહેલાં આપણે અહીંયા ઘડી ટોપ સિલાઈ કરી દઈશું।
પછી લોક નાખીશું અંદર. એ રીતના આ બાજુ પણ ટોપ સિલાઈ કરી દઈશું. હવે આપણે લોક ઇન્સર્ટ કરીશું અંદર. આ રીતના 2 પાર્ટ કરી દેવાના ચેનના, અને જે પ્લાસ્ટિકનો વાયર છે એને થોડો આવી રીતના ખોલી કરવાનો. અને આ સાઈડમાં છે આ કાપડ ચેનનું, એને થોડું ક્રોસમાં કટિંગ કરી દેવું. આ જે વધારાનું છે એને પણ સાઈડમાંથી કટ કરી દેવું. લોક ઇન્સર્ટ થઈ ગયું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. સરસ થઈ ગયું છે. ઉપર પણ ટોપ સિલાઈ કરી દીધેલી છે. હવે આ છત્તું રાખવાનું છે અને આ પણ છત્તું રાખવાનું છે. આવી રીતના ઊંધું કરી દેવાનું છે. આ 2 ભાગ છત્તા આવવા જોઈએ અને ચારે બાજુ સિલાઈ કરી દઈશું એને. અહીંયા આગળ સાચવીને સિલાઈ મારવાની ચેન છે. આવી રીતના 2 સરખા વ્યવસ્થિત કરીને પછી સિલાઈ કરવાની છે. અહીં આગળ 2-3 વખત લોક કરી દેવાનું અને સિલાઈ પાકી થઈ જાય. આ જે વધારાનું છે એને સાઈડમાંથી એવી રીતના કટ કરી દેવું. તમે વિડીયોમાં જોઈ શકો છો. સરસ એકદમ સ્ક્વેરમાં કવર તૈયાર થઈ ગયું છે. અને એક વખત ચેક કરી લેવાનું આવી રીતના કે બરાબર છે કે નહીં. બરાબર છે, આવી જશે અંદર. અને એવું લાગે તો ફરી અડધો ઇંચ અંદરથી સિલાઈ કરી દેવી. હવે આજે થોડા વધારાના દોરાને રેસા છે આવી રીતના કટ કરી લેવા, એટલે સરસ ફિનિશિંગવાળું અંદરથી પણ લાગે. અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. હવે જ્યાં ખૂણા છે ત્યાંથી થોડું કટ કરી લેવું અને સિલાઈ કટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. 4 બાજુથી ખૂણા કટ કરી લેવા. હવે એને છત્તું કરી દેવું. આ ખૂણા વ્યવસ્થિત બહાર કાઢી લેવા. અહીંયા તમારે બહારની સાઈડે ફૂમતા મૂકવા હોય તો પણ તમે ડેકોરેશન તરીકે ફૂમતા મૂકી શકો છો, તો પણ સરસ દેખાશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. સરસ કવર તૈયાર થઈ ગયું છે. અને આપણે જે પહેલાં નકામા કપડાથી જે બેગ બનાવી હતી એ હવે એની અંદર આપણે અંદર મૂકી દઈશું. તો એક સરસ મજાનો તકિયો તૈયાર થઈ જશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. સરસ તકિયો લાગે છે. હવે અમે 2 તકિયા બનાવ્યા છે. તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. અને મારો વિડીયો તમે કયા શહેરમાંથી કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.